તો જેમ ભારતના પૈસા અમેરિકામાં ન હાલે ને, એમ આ દુનિયાના, આ પૃથ્વીના એક પણ જગ્યાનો પૈસો ઉપરના લોકમાં નહીં હાલે. ઉપરમાં ખાલી પુણ્યની જ કરન્સી હાલશે ને એ તમારે અહીંથી કન્વર્ટ કરીને જ જવું પડશે. તમારી પાસે રહેલી સંપત્તિને પુણ્યમાં કન્વર્ટ કરો અને પછી તમે પુણ્યની કરન્સી ભેગી લેતા જાઓ તો કામ આવશે. બાકી નકર ત્યાં તમને કઈ રહેવા દે. અને એ પુણ્યનું ભેગું ભાથું ભેગું થાય એના માટે જ આ સત્સંગ અને આ કથા વાર્તાઓ છે. કેતુલભાઈ અને એના પરિવારનો આ તમને બધાને આ સત્સંગની સાથે એક સારા માર્ગ ઉપર તમને લઈ જવા માટે, તમારાથી એક સારું કામ થાય એના માટેની અમારી યાત્રાઓ છે. ખાલી સત્સંગ સાંભળી અને ખાલી 2 મિનિટ 5 કલાક 2-4 કલાક તાળીઓ પાડી લઈએ, 2-5 મિનિટ ક્યારેક હસવાની વાત આવે હસી લઈએ, 2 નામ ભગવાનના લઈ લઈએ, પતી ગયું. ના, આ એના માટે સત્સંગ નથી. ખાલી તાળીઓ પડાવવા અને માળા ફેરવવા માટે સત્સંગ નથી. આ કથા કોઈકના જીવનને બદલી નાખવા માટે છે. કોઈ દુઃખમાંથી સુખમાં લઈ જાય એના માટેનો સત્સંગ છે. અને એના માટે મને ઘણી વખત કહેતા હોય છે, લોકો પૂછતા હોય છે કે આ કથાઓથી શું થાય? તો એને જવાબ આપતો હોઉં છું કે કથાઓથી શું ન થાય. વ્યસની માણસ વ્યસન છોડી દે છે કથાઓને સાંભળ્યા પછી. લોભી માણસ પોતાનો લોભ છોડી દે છે કથાને સાંભળ્યા પછી. કેટલું કરી શકો તમે? શું ન કરી શકો? અને એના માટે જ આ આપણી આ કથા છે વાલા ભક્તજનો. હમણાં જેમ કથાના શરૂઆતમાં ઉદ્ઘોષણામાં તમને કહેવામાં આવ્યું કે મારી યાત્રા શું કામે, ભરોસા સાથે મારી યાત્રા છે. અને કેતુલભાઈનો એક નમ્ર પ્રયાસ એ હતો કે અહીંયા આ સત્સંગ થાય, એ સત્સંગ એવો નિમિત્ત બને કે જેમાં એક માણસ નહીં, બધા જ લોકો સહભાગી બની અને એક એવી સેવા થાય કે જેનાથી અહીંના લોકોની એક ભાવના એક ગરીબોના પરિવારમાં જોડાય. એક તથાસ્ત વિદ્યાપીઠ કરીને સ્કૂલ બનાવીએ છીએ. તમને બધાને મારું એક આમંત્રણ છે, જેમ ઠાકોરજી તમારા ઘરે આવ્યા છે ને આજ ગામમાં, એમ તમે જ્યારે ભારત આવો ને ત્યારે કમસે કમ એક દિવસ માટે અમદાવાદથી 3.5 કલાક જેટલો રસ્તો છે અમરેલી, અને અમરેલીમાં 40 વીઘાના એ દિવ્ય પરિસરમાં આ ભાગવતની વ્યાસપીઠથી તમને બધા લોકોને સાથે રાખીને, તમારા બધા લોકોની સેવા લઈને એક એવી તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે કે જ્યાં કોઈ પણ જ્ઞાતિનો બાળક હોય, ભણવામાં હોશિયાર હોય, પણ પૈસાના અભાવે એ ભણી ન શકતો હોય, તો એવા છોકરાઓને 11-12 સાયન્સમાં ભણવાનું, હોસ્ટેલમાં રહેવા જમવાનું, એના યુનિફોર્મ, એના ચોપડા, આ બધું જ આપવાનું. એની પાસેથી 2 વર્ષના સારામાં સારી સ્કૂલમાં ભણાવો તો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. એમાં એની પાસેથી 1 રૂપિયો ફી ન લેવી, એવી તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. અને એ તથાસ્તુ વિદ્યાપીઠમાં બાળકો પાસે ફી એટલી જ છે, ખાલી રોજની 1 કલાક તથાસ્તુ વિદ્યાપીઠને આપવાની. અને એ 1 કલાકમાં રોજ એમને કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા, ગુરુજી દ્વારા એક ગીતાજીનો શ્લોક એને ભણાવવામાં આવે અને એ શ્લોક એને રોજ માટે એને પાકો કરવાનો. રોજ એક ગીતાજીનો શ્લોક પાકો કરવાનો, એની ફીસ છે. અને તમે બધા જાણતા હશો કે 11-12 સાયન્સમાં ભણવું એટલે 700 દિવસ જેટલું એને ત્યાં ભણવું પડે, 700 દિવસ જેટલું ત્યાં રોકાવું પડે. અને રોજ એક ગીતાજીનો શ્લોક પાકો કરે ને તો ગીતાજીના 700 શ્લોક છે. 11 અને 12 સાયન્સ પૂરું થાય ને ત્યાં આખી ગીતાજી છોકરાને કંઠસ્થ થઈ જાય. એના માટેનો નમ્ર પ્રયાસ છે ત્યાં આગળ. ખાલી 11-12 સાયન્સનો છોકરો તૈયાર થાય એના માટે તથાસ્તુ નથી બનતું, એક સારું વ્યક્તિત્વ તૈયાર થાય એના માટે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહ્યું છે. એક ગરીબ ઘરનો છોકરો ભણી ગણી અને પોતાના પરિવારને ગરીબીમાંથી દૂર કરે અને પોતાના પરિવારના લોકોને સુખ આપે એના માટે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. બ્રાહ્મણના છોકરાઓ માટે વેદ વિદ્યાલય ચાલે છે, ગૌશાળા છે, યજ્ઞશાળા છે, સાથે સાથે મંદિર છે કે જેમાં રાધા કૃષ્ણ ભગવાન બિરાજે છે. આપણો હમણાં સત્સંગ પૂરો થશે પછી તમને અહીંયા અમે પ્રોજેક્ટરમાં એ તથાસ્તુ વિદ્યાપીઠ જે નિર્માણ થઈ રહ્યું છે એ તમને બતાવીશું, આપ જોજો.
પ્રેમ મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણ દેવ બિરાજે છે, જેનું નામ છે મીઠુડા ભગવાન. એ મીઠુડા ભગવાન બિરાજે છે. વૃદ્ધાશ્રમ નિર્માણ થવા જઈ રહ્યો છે, અને એ વૃદ્ધાશ્રમ એવો છે કે જે પતિ પત્નીએ દાંપત્ય જીવન માંડ્યું હોય, પણ સંસારમાં એને દીકરો ન થયો હોય, સંતાન ન થયું હોય, અને એની કોઈ સેવા કરે એવું ન હોય, એના માટે એ અનાથ એ વૃદ્ધાશ્રમ છે. અને જે છોકરાઓને મા બાપ નથી, પરિવારનું કોઈ નથી, એવા અનાથ બાળકો માટે અનાથ આશ્રમ બને છે ત્યાં આગળ. આ કોન્સેપ્ટ એટલા માટે છે કે જેને સંતાન નથી એને બાળકો મળશે, બાળકોને મા બાપ નથી એને મા બાપ મળશે. આ બેવનું એટલા માટે આ સાથે મિલન કરાવ્યું છે. બેવને એકબીજાની પૂરકતા પૂરાઈ જાય ત્યાં એટલા માટે. અને આવતી 19 ફેબ્રુઆરીએ એ સંસ્થાનું લોકાર્પણ છે. સાથે ભગવાનની રાજોપચાર પૂજા છે. બપોરે અન્નકૂટનો પ્રસાદ છે, 56 ભોગ ભગવાનનો છે. અને સાંજે કોઈ પણ સમાજની દીકરી હોય અને એના બાપુજી ગુજરી ગયા હોય ને ઘરમાં કોઈ કરિયાવર કરે એવું ન હોય, એવી સ્થિતિ ન હોય, તો એવી 21 દીકરીઓના, બાપ વગરની 21 દીકરીઓના લગ્ન છે. આપ સૌને અમારું આમંત્રણ છે કે એ દીકરીઓને આશીર્વાદ દેવા માટે જો તમે એ સમય ભારતમાં હો તો ત્યાં તથાસ્તુ પધારજો, નહીં તો અહીંયાથી તમે એ દીકરીઓને આશીર્વાદ આપજો. એ દીકરીઓના કરિયાવરની સેવા અમેરિકામાંથી જ 21 લોકોએ સ્વીકારી કે અમે એ દીકરીઓને એક જણાએ એ કરિયાવરની સેવાનો લાભ લીધો. એ દીકરીઓના લગ્ન છે એ સમયે 2.5 દિવસનો ઉત્સવ છે, અને એ 2.5 દિવસના ઉત્સવમાં અત્યારે ખાલી 2 જ સેવા બાકી રહી છે. એક એ દીકરીઓના એ લગ્ન ઉત્સવમાં એક ભોજનની સેવા બાકી છે, અને એક ઠાકોરજીના અન્નકૂટની સેવા બાકી છે. આ બધું ભેગું થઈને 2.5 દિવસમાં, કારણ કે ત્યાં હજારો માણસો, ત્યાં આજુબાજુના બધા ગામના લોકો ત્યાં ધુમાડાબંધ જમવાનું હોય છે, તો એ $40,000 થી $50,000 સેવા છે. હું કેતુલભાઈને કહેતો હતો કે કોઈ એક માણસને આપણે $50,000 દેવાનું કહીએ તો જરા વહમું લાગે, પણ કદાચ તમે અહીંયા બેઠેલા માણસ જેટલા અહીં બેઠા છો, અહીંયા જેટલા બેઠા છો, એ બધા જ લોકો જો પ્રેમ અને ભાવના સાથે એક માણસ ખાલી $201 સેવા કરે ને, તો મને લાગે છે કે આપણો આ અહીંનો સત્સંગ જ એ દીકરીઓના જમણવારની સેવા કરી શકે, ખાલી આપણા $200 અમે આ તથાસ્તુ વિદ્યાપીઠને કાયમ માટે કેવી રીતે ચલાવી શકાય, ખાલી બિલ્ડિંગો નિર્માણ થાય એના માટે નહીં. અત્યારે 2 સેવા બીજી ચાલે છે. એક જે છોકરાઓને રહેવાનું હોસ્ટેલ છે, એમાં 1 ફ્લોરની સેવા બાકી હતી, 15 રૂમ હતા. એટલે એવો નિર્ણય કર્યો કે આપણે સંક્ષિપ્ત કાળમાં, એટલે કે બહુ ટૂંકા સમયમાં કોઈ કદાચ 1-1.5 કરોડના દાતા ન મળે, તો આપણે અત્યારે એવું કરીએ કે એક માણસ 1 રૂમની સેવા કરે 11 લાખ રૂપિયાથી, એટલે કે અહીંના $13,000. એમાં આજે અમે જ્યારે પધરામણી કરતા હતા ત્યારે અલ્પેશભાઈએ 1 રૂમની સેવા કરી. એકવાર એમને ખૂબ તાળીઓથી વધાવીએ. અને કેતુલભાઈએ આજે 1 વર્ષ પહેલાં ઠાકોરજીને આમંત્રણ આપેલું હતું, જ્યારે એનું મકાન બનતું હતું ત્યારે. ગયા વર્ષે શિકાગોમાં કથા હતી, ત્યારે એમણે ઠાકોરજીને કહ્યું કે મારા ઘરે પધારો, પણ ત્યારે સમયની અનુકૂળતા નહોતી, એટલે 1 વર્ષ પછી ભગવાન એના ઘરે આવ્યા. તો આજે એમણે ઠાકોરજીને ભેટની અંદર, તથાસ્તુ વિદ્યાપીઠમાં બધી જ બિલ્ડિંગોના દાતાઓ હતા, પણ મારો રહેવાનો જે ઉતારો હતો એની સેવા કોઈની નહોતી. તો મારો ઉતારાનો જેટલો ખર્ચો થાય એ આખો ઉતારાની સેવા કેતુલભાઈ આજે સ્વીકારી છે. એકવાર એમને ખૂબ તાળીઓથી આપણે એને આશીર્વાદ આપીએ કે એ આવી અને આવી સેવાઓ કરતા રહે. ગયા વર્ષે એમણે 15 લાખ રૂપિયા આપીને ગૌશાળા અને વૃદ્ધાશ્રમ જે બનવાનું છે એના માટે એમણે 1 વીઘો જમીન આપી હતી, અને આ વર્ષે એમણે ઠાકોરજીના એ અમારા ઉતારા માટેની સેવા કરી છે. એટલે પુનઃ એકવાર ખૂબ એને તાળીઓથી વધાવીએ. 3 વ્યવસ્થા કરી છે. આપ સૌ વડીલોને ખાલી મારી એક જાણ છે, અને તમને એ લોકોને જોડાવા માટે મારી એક અપીલ પણ છે. એમાં તથાસ્તુ વિદ્યાપીઠને કાયમ માટે ચલાવવા માટે એક વ્યવસ્થા એવી કરી છે કે 365 લોકોનો પરિવાર અમેરિકામાં નિર્માણ કરી રહ્યા છે. આ 365 લોકો શું કરે તો કહે છે કે એક માણસ વર્ષે $1250 સેવા કરે. એક વર્ષે એક વખત $1250 સેવા કરે, અને તથાસ્તુમાં આખા દિવસની સેવા એના તરફથી થાય. ઠાકોરજીનો થાળ થાય, બ્રહ્મભોજન થાય, ભગવાનના વાઘાની સેવા થાય, ગૌ સેવા, યજ્ઞ સેવા, બધી જ સેવા એના તરફથી થાય. એના માટે $1251 એક માણસ વર્ષમાં 1 દિવસની સેવા કરે. દીકરાનો જન્મદિવસ હોય, માતા પિતાની તિથિ હોય, આવા દિવસોમાં એ કરી શકે. બીજું, 500 લોકોનો એક એવો પરિવાર નિર્માણ કરીએ છીએ કે એક માણસ ગરીબના એક છોકરાને દત્તક લે ભણાવવા માટે $1100. એવા 500 લોકોનો પરિવાર નિર્માણ કરીએ છીએ. અને એક વ્યવસ્થા એવી છે કે નાનામાં નાનો માણસ છે
તથાસ્તુનો દાતા બની શકે એના માટે 2000 લોકોનો એક પરિવાર નિર્માણ કરીએ છીએ કે જેમાં એક માણસ રોજનો $1 ખાલી બચાવે. એક માણસ રોજનો $1 સેવા કરે એટલે વર્ષે $365 સેવા થઈ. મને નથી લાગતું કે અહીંના લોકોને રોજનો $1 કાંઈ ભારે પડે. ડોક્ટર સાહેબ બરાબર છે? $1 ભારે પડે? અહીંયા માણસ $1 આપી શકે. તમારા માટે $1 છે ને અહીંનો? અમારા માટે અહીંયા $1 છે, તમારા માટે $1 જ છે. ખાલી કહેવાય છે પૈસો અને $. તો મારી તમને પ્રાર્થના છે, મને એ નથી ખબર કે તમે કઈ લાઈનમાં બેસી શકો એવી ક્ષમતા ઠાકોરજી તમને આપી છે. તમે 1251 આપી શકો એવા છો, એક છોકરાને દત્તક લઈ શકો એવા છો, કે તમે ખાલી 365 આપી શકો એવા છો, એ મને નથી ખબર. એ તમને ખબર છે કે તમે કઈ લાઈનમાં બેસી શકો છો. તો તમને બધાને મારી એટલી પ્રાર્થના છે કે તમે આ 3માંથી એક સંકલ્પમાં જોડાજો અને એ ગરીબ ઘરના છોકરાઓને ભણાવી ગણાવી અને આગળ આપણે વધાવીએ. એ છોકરાઓને ગરીબીમાંથી એના પરિવારને દૂર કરે એના આપણે સહભાગી અને સાક્ષી બનીએ. અને આજે અહીંયા જેટલા બેઠા છો, જો તમે તમારી સહજતા સાથે જો સ્વીકારો તો કદાચ મને એવું લાગે છે અને કે $201 સેવા એક માણસ કરે તો અહીંયા બેઠેલા બધા જ વ્યક્તિના પૈસા ભેગા કરો તો જે દીકરીઓના લગ્ન છે એ દિવસનો ભોજન સમારંભ આખોય તમારા ગામ વતી થઈ જાય. તો આપણને કાયમ માટે એ યાદ રહે. અને સૌને મારી પ્રાર્થના છે, સૌને મારું આમંત્રણ છે કે તમે બધા જ લોકો જો ત્યાં દિવાળી પછી ત્યાં આવવાના હોવ તો એક એવો સમય બનાવીને આવજો કે તમે 19 ફેબ્રુઆરીએ તમે તથાસ્તુ વિદ્યાપીઠે આવી શકો એ દીકરીઓના લગ્નમાં આશીર્વાદ દેવા માટે. પણ આ બધો ભરોસો હોય તો દ્રઢઈન ચરણ કેરો ભરોસો, ભગવાનના ચરણારવિંદમાં ભરોસો હોય તો થાય. અને ભરોસો રાખો તો ભરોસો તોડે નહીં ક્યારે ભગવાન. આ સંસારનો માણસ ભરોસો તોડી દે પણ ભગવાન ભરોસો ન તોડે ક્યારેય. તો તમારે લોકોને એ પણ તમને કે તમારે લોકોને જો ડોનેશન કરવું હોય તો કથા પૂરી થાય પછી અહીંયા ડોનેશન કાઉન્ટર રાખ્યું છે, ત્યાં તમે તમારું નામ અને તમે નોંધાવી શકો છો. સાથે તમારી પાસે બીજી એક અપેક્ષા એ છે કે એક કાગળ ને પેન હમણાં તમારી પાસે આવશે, એમાં તમારે તમારું નામ અને તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે. કારણ કે અહીંયા આપણું એક વોટ્સએપ ગ્રુપ તૈયાર થઈ રહ્યું છે રાધે રાધે પરિવારનું, જેમાં તમને રોજ ઠાકોરજીના દર્શન આવશે, રોજ એક સુવિચાર મળશે અને જ્યાં કથા હશે એની લિંક તમને ઘર બેઠા મળી જશે. એટલે તમે જ્યારે ફ્રી પડો ત્યારે તમે કથા સાંભળી શકો. એના માટે તમને અમે જ્યારે અહીંયા અમેરિકામાં આવવાના છીએ તો એ કાર્યક્રમની તમને આખી માહિતી મળે. હવે તમને એ ન ખબર હોય કે અમે ક્રૂઝમાં હોતે કથા કરવા જઈએ છીએ. આવતા વર્ષે ક્રૂઝમાં કથા છે, ગયા વર્ષે ક્રૂઝમાં ગયા હતા, આ વર્ષે ક્રૂઝમાં ગયા, આવતા વર્ષે પણ ક્રૂઝમાં કથા છે. તો તમારે લોકોને ક્રૂઝમાં આવવું હોય તો તમે આવી શકો, પણ તમને સમાચાર ક્યાંથી મળે? તમે જોડાયેલા હોવ તો. માટે તમને બધાને મારી પ્રાર્થના છે કે જ્યારે તમને હમણાં એ કાગળ આપવામાં આવે ત્યારે એ કાગળમાં તમારું નામ નંબર નોંધી દેશો, ખાસ ભૂલશો નહીં. અને નંબરમાં જરાય ભૂલચૂક ન કરતા, ન કે અમે તમને મોકલશું મેસેજ અને જાહે કોઈક બીજાને, તો એ ભૂલ ન કરશો. પણ એ ભરોસા સાથે આપણે આ કથાઓને અમે વાર્તાઓ લઈને આવ્યા હોઈએ છીએ કે જેમાં તમે બધા લોકો જોડાવ અને એ સત્સંગ દ્વારા તમારાથી પુણ્યનું કર્મ થાય અને એ પુણ્ય દ્વારા ઠાકોરજી તમારી એ સઘળી ઈચ્છાઓને સંપન્ન કરતા હોય છે. કારણ કે ભરોસો ભગવાનમાં હોય તો એ ભરોસો ન તૂટે. જેમ ઉજમબાઈનો અને મનસુખરામનો ભરોસો ન તૂટ્યો, એમ સુદામાના પત્ની સુશીલાનો ભરોસો ક્યાં તૂટ્યો? એટલું જ કીધું તમે તમારા મિત્રને મળી આવો ને. અને મિત્રને મળવા માટે ગયા, પિતાંબર પહેરાવેલું કઢવી લીધું પાછું, પણ પિતાંબરના બદલામાં એ પૌવાના બદલામાં પોરબંદરમાં કેટલી સંપત્તિ આપી દીધી. કૃષ્ણની કથાઓ આ આપણને સમજાવે છે. ખાલી તમને માળા નથી લેવડાવતી, કૃષ્ણની કથા સહજતા શીખડાવે છે. આપણા ઘરમાં ખાલી એક ગાડી ચલાવવા ડ્રાઈવર આવી જાય, પછી આપણે ડ્રાઈવર વગરના ક્યાંય મુસાફરી કરવા જવું હોય તો આપણને ગમે નહીં. હું ગાડી ચલાવું કેવું લાગે? થોડી ઘણી સંપત્તિ થાય અને આપણે પોતાની કાર પોતાને ચલાવવાનો વારો આવે તોય આપણને આપણી સંપત્તિનો ઈગો આડો આવે છે. તો કલ્પના કરો, ઠાકોરજીએ એ બતાવ્યું છે કે સંપત્તિ ગમે તેટલી થાય પણ સરળતા ન છૂટી જાય એની કાળજી રાખજો. આખી દુનિયાના માલિક બન્યા પછી પણ અર્જુનનો રથ ચલાવવાનો વારો આવ્યો તો કૃષ્ણએ રથ ચલાવી લીધો હતો. આ સહજતા શીખડાવે છે કથાઓ.
તમારી સાથે ભણનારો માણસ કદાચ ગરીબીમાં રહી ગયો અને તમે અમીર બની ગયા હો અને વર્ષો પછી તમારા મિત્રને તમને મળવાનો વારો આવે તો તમારી અમીરાઈનો એને જરાય છટકો ન લાખવો જોઈએ. જેમ સુદામાને પરમાત્મા પ્રેમથી મળ્યા, સુદામા ભગવાનને મળવા માટે ચાલીને આવ્યા પણ પરમાત્મા એને મળવા માટે દોડીને ગયા, એમ આપણને કથા શીખડાવે છે, એ સહજતા શીખડાવે છે કે તમારો કોઈ ગરીબ મિત્ર તમને મળવા આવે ત્યારે દોડીને એને મળવા જાજો, જેથી કરીને એ માણસ ખોટો ડઘાઈ ન જાય, તમને તમારી સંપત્તિનું અભિમાન ન ચડે. આ કથાઓમાંથી શીખવા મળે છે. નાનામાં નાનું કામ પણ આપણે કરી લઈએ, કારણ કે આ દુનિયાનું કોઈ કામ નાનું નથી એવું સમજવું. ભગવાન જેવા ભગવાન જો કોઈકની જમેલી પતરાવાળી ઉપાડતા હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ. આવી અનેક સંદેશાઓ વાળી કથા. આ તો 7 દિવસનો ભંડારો છે, એ મારે તમને 70 મિનિટમાં કેમ પૂરો કરવો? પણ આ બધી જ કથાઓના માધ્યમથી તમે લોકો ખૂબ તમારા જીવનમાં તમને સુખની પળો મળે એવો સમય બનાવજો. તમારા સારા સમયમાં ખૂબ સારા કામ કરજો, ઠાકોરજી રાજી થાય એવું ખૂબ સારું કામ કરજો. એ ભાવ સાથે ભારત આવો ત્યારે તથાસ્તુ એ ઠાકોરજીના દર્શન કરવા આવજો. એ આમંત્રણ સાથે આવો. હું મારા આ 1 દિવસના સત્સંગને અહીંયા વિશ્રામ કરું. એ વિશ્રામના ભાવે 2 મિનિટ માટે તાળીઓ સાથે કેતુલભાઈ, વર્ષાબેન અને દીપ એના આખા પરિવારને એકવાર આપણે તાળીઓથી આશીર્વાદ આપીએ કે શ્રાવણ મહિનામાં સત્સંગ આપ્યો આપણને. આપણો તો રવિવાર સુધરી ગયો આજનો. અમે પણ આભાર વ્યક્ત કરીએ છીએ કેતુલભાઈ અને આખા પરિવારનો. એમણે ખાલી પૈસા નથી આપ્યા, એ અમારી સાથે હૃદયથી જોડાયેલા છે, અમારી ખૂબ સેવા કરે છે. 5 દિવસ શિકાગોમાં ખૂબ સેવા કરી કથામાં. નાનામાં નાનું કામ હોય તો પણ એ માણસ પોતે કરી લે. મારું આસન પાથરવાનું હોય તો જે માણસ લાખો રૂપિયા દાન આપી શકે, કરોડો રૂપિયાનું દાન આપી શકે, એ માણસ આસન પાથરવાનો વારો આવે તો આસન પાથરી લે, એ એની મોટાઈ છે માના ભલા માણસો. તો એવો પરિવાર આપણને જ્યારે મળ્યો છે, તમે બધા લોકોએ આટલા પ્રેમથી અમને ઠાકોરજીની કથા સાથે સ્વીકાર્યા એ બાબતે અને સૌનો આભાર વ્યક્ત કરતા ઠાકોરજી તમને બધાને ખૂબ સુખી